હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે અલગ જ એવું કાકડીનું શરબત બનશે। તેના માટે મિક્સર જાર લીધેલો છે અને તેને અંદર કાકડી ધોઈ છોલી અને ઝીણી સમારી અને આપણે લીધેલી છે। સાથે જ આપણે ફુદીનાના પાન લીધા છે, તેને પણ ધોઈ અને સાફ કરેલા છે અને તેની સાથે જ આપણે અંદર લીંબુનો રસ એડ કરીશું અને હવે તેની અંદર આપણે થોડા આદુના ટુકડા છે તેને ઝીણા સમારીને લીધેલા છે અને સાથે જ આપણે થોડી અંદર ખાંડ ઉમેરીશું કે જેથી કરીને થોડું એમાં ગળપણનો ભાગ આવી જાય। તેની સાથે ચટપટો ટેસ્ટ લાવવા માટે થોડો ચાટ મસાલો એડ કરીશું અને તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ રીતે બધી જ વસ્તુ એડ થઈ ગયા બાદ તેની અંદર થોડું ઠંડુ પાણી એડ કરીશું જેથી કરીને ક્રશ કરવામાં આપણને સરળતા રહે। ક્રશ થઈ જાય ત્યારબાદ ગરણીની મદદથી આપણે ગાળી લઈશું। આ રીતે ગરણીની મદદથી ગાળી લેવાથી આપણને તેનું કાકડીનું શરબત મળી રહે છે અને ઉપર જે ઝીણા ટુકડા રહી ગયા હોય તે ગળાઈ જાય છે। આ રીતે સરસ એવું કાકડીનું શરબત આપણું રેડી થઈ ગયું છે। તેની અંદર આપણે થોડા તકમરિયાના બીજ અંદર એડ કરીશું અને તેની અંદર મિક્સ કરી લઈશું। આ બધા વિડીયો તમે ક્યાંથી જોવો છો અને મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। હવે આ શરબત સર્વ કરવા માટે રેડી છે। તેના માટે મેં સર્વિંગ ગ્લાસમાં મેં કાકડીના પીસ મૂકેલા છે અને તેની સાથે જ બરફના ટુકડા એડ કરેલા છે। તેની અંદર હવે આપણે જે તૈયાર કરેલું કાકડીનું શરબત છે તે અંદર એડ કરીશું અને સર્વિંગ ગ્લાસમાં તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું કલરફુલ લાગે છે અને જેટલું કલરફુલ લાગી રહ્યું છે તે જ પ્રમાણે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તમે આ રીતે કાકડીનું શરબત બનાવી અને જોજો કે તમને ટેસ્ટમાં ખૂબ જ સારું લાગશે અને ભાવશે પણ ખરું। અમારા ઘરે તો જ્યારે પહેલી વખત બન્યું ત્યારથી જ બધાને તો તેને પસંદ આવી ગયું છે કે કાકડીનું શરબત આટલું સરસ બને છે તો આવું શરબત અવારનવાર બનાવતા રહેવું। મારા આવા અવનવા વિડીયો જે એસકે કિચનમાં આવી રહ્યા છે તેમને કેવા લાગે છે તે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બાય બાય ફ્રેન્ડ્સ।